વાહ ભાઈ વાહ, બટાકા બટાકા હો ભાઈ, આ વખતે તો બટાકા રંગ રાશો શકતા. બટાકા રંગ રાશો આ વખતે, ભૂકા કાઢી નાખવાના છે આપણે બટાકા હો. પણ પરખાજી રંગ તો રાખે ને, આપણે ટ્રીટમેન્ટ કરી છે ને માય હારી. અને આમાં ઓલા કોર્સ આવે ને દવાઈઓ ને પાણી ની બધું ટાઈમસર કમ્પ્લીટ પૂરું કર્યું છે ને. કોર જબર ભણાયા છે, એક નંબર. એક નંબર. તો રેડી, બાકી હવે બસ તૈયારી જ છે નીકળવાની, એટલે કહું છું. આમ તો રાતા પીળા તો થઈ રહ્યા છે, બારે ભોડા જ કાઢ્યા છે. બારે ભોટા કાઢ્યા પરા. હા બસ તાર હવે તાણા એટલી વાર આપણે કાઢી જ નાખવા છે. આ બટાકા માંથી તો આપણે 4 બંગડી વાળી ગાડી લઈને ફરવું છે. ફોન આવ્યો. હા ફોન તો આવે ને, આપણા બટાકાની ચર્ચા ચાલુ છે આ ગોળામાં. હાલો. ઓએ હા સાચી વાત. હાલવાના જ છે ને, બટાકા હાલવાના, ઘરે રાખો ને શાક કરવા. તું ભડા વાંધે. હાલો શું કહેતા હતા કો? ના તાર કઈ આટલા બચત કઈ ઘરે આખી જિંદગી ના ખાવાના હોય, હાલવાના જ હોય ને તાર. ચમચમ હાલવાના, તમે પૈસા અમને ના લો ને અમે તમને બટાકા હાલા એમ એમ. ભાવ તો જો ભાઈ, બટાકા આપણા આ ગોળાના 1 નંબર બટાકા છે. 100 મકા મારી વાતું થાય કે પરખાજીના બટાકા એટલે વાત જવા જો. અને જો કંપની માલુમ હું તો મને 700 રૂપિયા હાલે બરાબર, અને તમારે જોતા હોય તો છેલ્લા 800 રૂપિયા લઈશ. વાહ મળદ માણસ હો ભાઈ. હા તો રેડી, હા તો રેડી હાલ્યા. ફાઇનલ ફાઇનલ. પણ જો ભાઈ બોલીને બીજું ના બોલતો, ફરી ના જતો પાછો, હું રખડી દઈશ પછી રે. અલ્યા ના ફરું ના, આપણે બોલ્યા એટલે આ સગથાની ઢાઢીમાં લીટા. અરે ફાઇનલ ફાઇનલ. તમે તારો હવે હું કોઈને હાલીશ નહીં બરાબર, ગમે એટલા ઘરાક આવે કે ગમે કંપની વાળા આવે, ના પાડજી સોખી ધોકા દેવી. રેડ રેડ લ્યો ભલે. હે પરખા, કંપનીમાં હાલવાના હતા ને તે કારખાનામાં ભટકાયા છે ને બટાકા. ઓલે અમને મળે આમાં હા ઠીક રહેશે આપણે. રેડી તું કરી રેડી. અને આ ઓલે આપણે કેટલા હાલો 700 રૂપિયા, 700. આપણે આને 800 કીધા, આને 1000 કીધા, શું વાત કરો? તો પછી 3000 રૂપિયા વધારે આવે હેરા. તો રેડી. અત્યારમાં સોનાનો સૂરજ જો હપરો ઉજી ગયો, ઓ કિરણ પડ્યા માથે. રેડી રેડી, હવે બૂમ પડાવો. આહા, ખેતીવાડી બધી સારી છે આ બાજુ. હા સર સારી. હું શું કહું છું, હા સાહેબ. હવે કોનું ખેતર આવે છે જોવો ને લિસ્ટમાં. પરખાભાઈનું. પરખાભાઈના ખેતરમાં જઈ આવીએ. એમના બટાકા છે ને અત્યારે સારામાં સારા બટાકા છે એવી શેક ડીસાની અંદર વાતો થાય છે. હા સાહેબ. હા ચલો. શકતા હા હેડો, એક તો કામ પાર પડ્યું, હા હો, આનો તો ઉસાદ મટ્યો. મટાડી નાખ્યો. હવે ઓલો ચીકુડીનો સોદો કરવો છે, ચા ભરાવશે. અલ્યા એ પરખા, હા તો ઢોરા હારું રાશી છે ઘરે બુડા, એવું? એને તો છોડ. એવું છે એમ? 5 ચેરામ શું ભરાવાની હોય? તો મેં ઓળખ કીધું 5-25 કાક છૂટા થાય. તો હા ગુલાડી નાખ તો પછી. હાગ ને આ ઓલો મોરો રે નીચે ભરાઈ ગયો. રામ રામ. રામ રામ. અમારે પરખાભાઈ ના ખેતરે જાવું તું. હરખા ભાઈ ના ખેતર જાવું હોય તો કહો તો બતાવો, બાકી પરખો ભાઈ આર્યા. તમે ખુદ પરખાભાઈ? પડ પોતી. હા રેડી લ્યો, તો તમારે અહીંયા જ આયા છો. હા પડ પોતી, ગામ આખું ગોતી. હવે અમારે વાતમાં એમ છે કે અમે ડીસાથી આયા છે બરોબર, બરાબર અને આપણે 5 કોલ્ડ સ્ટોરેજ છે, બરાબર. અને અમે બટાકા ડાયરેક્ટ ઉચક રાખા છે ખેડૂત પાસેથી રેડી બરોબર. બરાબર. અમને વાત મળી કે તમારા બટાકા ખૂબ સારા છે ને તમે ખૂબ વાયા છે, હોય તો આપણે ડાયરેક્ટ ઉચક સોદો કરી નાખા અને તમારા બટાકા અમે બધા રાખી લેશે. એવું એમ? હા બટાકા મારા પાસે બોળા છે હો. અરે તમતાર ગમે એટલા ભલે ને રહ્યા. આ નજર આ જેટલા બટાકા દેખાય બધું આપણું છે. હા બરાબર બરાબર. આપણે રાજુપુરો પણ ખાલી ભાવ તો ઘટાડો. તો શું ભાવે રાખવા છે કો? અમે તમને 700 રૂપિયા કટના આપશે. આમ તો 650 હેડે છે, પણ તમારા બટાકા હારા એટલે 50 વધારે. અલ્યા એ 3 હે વધારે આવે, રાજુપુરા 50 વધારે. હે? 3 હે વધારે આવે, 50 નીચે વાત કરે. અરે પણ કોઈ ના હાલે, તણે વધારે એટલા ભાવ જ નથી. અલ્યા ફોન આવ્યો ભાઈ, જો નક્કી કરી લેશું એવું હોય તો નંબર બતાવે, ટાઈમ સુધી કે વાત થઈ ગઈ. અમારે 1000 રૂપિયા મી રાશે પર. હે? ઓ 1000 રૂપિયા તમે આપ્યા? આપી દીધા 1000 રૂપિયા ફાઇનલ. તો આવો રાખનારો થયો. આપણે ડીસામાં કોઈ બીજો શેઠિયો છે આવું રાખો? ના સર. હે? ના. પણ આ મારું ખોટી વાત પડે, આ ના હોય શકે. અલ્યા ભાઈ સાહેબ તમે કહેતા હોય તો રેકોર્ડિંગ અપડાવું. હે? હા એવું છે? ફાઇનલ કરી લેશો. અમને સાંભળો સાહેબ, હા. અમને એવું હતું કે મારો બેટો આટલો ભાવ તો ના મળે, હા. કંપનીમાં આટલો ના મળે,
પણ સામે શીખે શેઠિયો પીધેલો હતો કે શીખર ગાડો હતો નક્કી કરી લાશું એવું છે હાવ મેં આશું ભાઈ ના પાડી પડી ફાઇનલ થઈ ગયું વળી અરે 700 રૂપિયા અમે આપો હરા હજી તમે વિચાર કરી લ્યો ઈ કોક ક્ષેત્રો વાળો ના હોય તમને એમ કહું છું અલ્યા આ બાનું આલો બોલાઈ ગયું ભાદરો મને ફોન કરું કે બાનું આલી દે હમણાં આલી એ જશે બાનું નથી લીધું ના તો નક્કી ક્ષેત્રનારો જ હશે ના 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 ખોટી વાત મને સારી રીતે ઓળખે છે બાનું લેજું રો તો તમે એમ કહું છું ઈ તો હમણાં હું ફોન કરું કે ભાઈ બાનું પકડી દે તારે ફાઇનલ કરવું હોય તો ઈ તો હામો મને કહેરો કે તમે ફરી ના જાતા કશું વાંધો નહીં અહીંયાથી સોદો ઉલડી દે ચાલુ હોય તો કહેજો હા રેડી બરોબર. ઈ તો ફોન કરશે લગભગ ના આવડે ભોડો અમારી વાત કઈ ખોટ ના આવે કશું વાંધો નહીં અમે થોડાક મોડા પડ્યા ને કે અમે જ સોદો કરી નાખો હાલ પાદરા તમને 5 લાખ રૂપિયા તો કેશ પકડાઈ ગયો એવું એમ હા. ઈ તો બાનું તો હું એના કંથી હમણાં કેશ લઈ લઉં આ તો શું કોઈક મોટો શેઠિયો હશે ને એટલે એને વિદેશમાં જાતો હશે માલ એટલે કાંઈ વાંધો નહીં તો હેડો હવે સા પાણી નાસ્તો પાણી ના ના એવું કશું ને પૌવા મેગી કશું ને આ છે ના 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 હેડો. ભલે ભલે આવજો ભલે આવજો. સારું સારું એટલે પરખા બટાકું હાલવાનું જ નહીં શું કામ ખોટી બટાકાની હરાજી કરે છે એટલે આ મેં વળી કીધું ટેમ પાસ કરું આપણે ઓલું સિલેક્ટેડ થઈ ગયું છે બટાકાની સિક્કો મરી જાવ અંગૂઠો રેડી 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 એ રેડી આ તો કીધું ટેમ પાસ કરું મારે બટાકા હારા એટલે હરખ ના તેડા મારે ઘણા ઉમળે હરા માથી જાગે ઓવે એ સાહેબ હા તમે આમ કરતા તમને શરમ આવી પડે સાહેબ દારૂ માંગતા તમે એટલે તને દારૂ સમજણું તો હોત દો પાણી માંગતો તો પાણી અને આમાં ને આમાં તો તું આનો આ પટાવાળો ને પટાવાળો રહ્યો શેઠ બન મારા ઘોડરે મારું શીશ થોડું કામ ભેણ બખત શકતા હેડ દે ઓલે પૂળાનો સોદો કરી નાખવો છે એટલે આ હે પરખા પણ શરમ કર શરમ જમા તો હમણાં 50 પૂળા આપણે વેચાતા નથી લાયા ઢોરા હારું 5 તો વધ્યા છે શું વેચીશ તું એટલે હોવે ને અને આવો શું હરાડો થયો છે આ બટાકા નથી બોળા થયા આપણે મેં વળી કીધું બધું વેચી મારું તો ચીકુડી વેચી મારીને હવે પૂળે આવ્યો છે ના ના હવે કાંઈ નહીં વેચો ને બટાકા બોળા છે ઘણાય છે આપણે પણ ઓલો ફોન આવ્યો તો એનું હવે કાંક તો કર બાનું હાનું તો લઈ રહે ને કે જ્યાં આપણે તો હા ઓલે આ સાહેબુ કહેતા હતા ખબર મને ઈ લાઈટ થઈ ગઈ મેં કીધું ઓલા કંદી બાનું હટ લઈ લેવું પડશે મારા બેટો છેલ્લે હલવા આવે પછી ક્યાં જાવ આટલા બટાકા તો વળી ચમચમ શાક કરીને ખાઉં તો ફોન કરી દે ને બાનું હાલી દે એટલે એને ઉછાટ મટે ને આપણે ઉછાટ મટે હલો બોલો બોલો શેઠ અરે વાત કરજો મારા ભાઈથી પરખાથી હાલો હાલો એ હા હાલો હા હા બોલો હવે હું એમ કહેતો હતો કીધું તમે હવે ઓલું આપણે બટાકાનું બાનું હાલી દો વરું બાનું તો હાલી દો એમ છે મારે રાખવાના છે બટાકા હા હા આપણે શું મારે ઉછાટ મટે ને તમારે ઉછાટ મટે હાલો 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 આવો અમારે સાહેબો આવે રે ઘણા પાસે આવે બટાકાના શું આ ખબર પડી ગઈ છે ને હારા બટાકા છે એટલે એટલે નાના શેઠ કોઈને હાલતા ને હું આવરો બાનો હાલો ઓએ એટલે તમે હટા આયા બાનું હાલજો એટલે મારે કહેવા થાય કે ભાઈ બાનું આવી ગયું છે ના ના આવરો હાડો સારું આવો હેડ થોડોક સા મેલીને પીએ મારા પેટો બળે હારું મજા છે હો પરખા મજા એટલે કેવું ખબર છે હા કાયમ આપણે ખાલી અડધા ક્ષેત્ર બાટો મારતા ને તો પગ દુખવા આવતા ને આ દા ખાઈને ફર્યા ને તો બેવન આટો મારે બેવન ભાવ એવા મળે હેરાન બટાકા છે તો આમ ધાપો ધરો એ આવરા શેઠ આવો આવો રામ 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 આવો આવ રામ રામ શું ભણું શેઠ તમે તો વિશ્વાસ ના એમ બોલાવો બાનું બાનું ના કરતા તારે બટાકા મારે લેવાના તો ફાઇનલ હાલતા વળી અલ્યા ભાઈ મારી વાત સાંભળ આમાં એવું છે શું કે આ ગોળામાં મારા બટાકા એક નંબર છે એટલે બધાને વાત ફેલાઈ ગઈ છે એટલે કેટલા સાહેબો આવે હું તો બધાને ના પાડતો થાજો આપણે નક્કી થઈ જાય એટલે પણ ઈ બટાકા હારા છે એવા હામાસર મળ્યા મને એટલે જ મેં તમને ફોન કર્યો તો એટલે હું એમ કહું છું કે મારે કેટલાકને ના પાડી બધા ઓલા ડીસા થઈ રહ્યા બધા સાહેબો આવે છે કેટલાક ના પાડે મેં કીધું મારે તો ભયા નક્કી થઈ ગયા છે હાર તો તમારે બાનું હાલજો તમે તો લ્યો હવે કોઈ ના હાલતા નહીં પાસ એટલે હું શું કહું હા. બાનું આલી દો એટલે તમારે ઉછાટ માટે અમારે ઉછાટ માટે હાર લ્યો બાનું 11 રૂપિયા રૂપિયો ખોટો નહીં મારો બેડો 11 રૂપિયા બાનું તો પણ શેઠ હવે 1000 રૂપિયા હાલે તો બાનું છે ને 11 રૂપિયા હાલે તો બાનું છે કે આખા ભેગા તમે પૈસા મને હાલજો કઈ લઈ જા વગર અલ્યા તણી મારા તમે ચાહે આવડી મોટી ખરીદી કરી છે કે નહીં કરી તમે ખાલી આ દિવાલની બારે જઈને જુઓ ચાહે નજર ના પોકે ને ઈ જમી બધીએ મારે છે ને બધા બટાકા છે ઓય કેટલા થાય બટાકા આપણે 800 કટા 800 કટ્ટા ધણી બટાકા થાય છે પણ થોડોક ખરીદી કરો ને ઈ પ્રમાણે બાનું આવું જોઈએ તમે 10 રૂપિયા આલો ચા મેળાવે હે શેઠ હા મારે પણ 800 કરતા બટાકા તો નહીં જોતા મોઢું મારે નાન ચીકાવડી પકોડી લારી છે કિલો 2 કિલો જરૂર હોય બટાકા મારે તો 2 કિલો ના પૈસા રાશે મેં તમને આલ્યા છે
કટા ઉપર ચાલતા હતા કિલો માંથી તમે તો એ શરમ કર શરમ હમણાં હું કાંઈ બોલી દઉં હમણાં હવે ફોનમાં તો ચેવી વાતો કરતો હતો તો તારે પેલો મોઢેથી ફાટવું પડે કે મારે આટલા 2 કિલો બટાકા જોવે છે એ તો તમે શોખ નહીં કરી મેં શોખ નહીં કરી મારે તો કિલો જોતો હતો મેં એટલે બંધ નક્કી કર્યું પણ આખા દેશને ખબર છે કે હું આ પસા વીઘાનો ખાતેદાર છું એટલે મારા કન કઈ કિલો 2 કિલો બટાકા ના હોય આમ નજર ના પોકે ને એટલે મેં બટાકા વાયા છે તો પછી સોદો મોટો હોય કે ના 2 કિલો બટાકા હું બેસું એટલે શેઠ તમારે તો હું તો કોઈ 2000 કટા થાય કે 5000 કટા થાય હવે મારે જોવે એટલે હું લઈ જાઉં વધારે લઈ જઈને હું શું કરું તો પણ તારે પેલા મોટેથી જઈડવું પડે કે મારે 2 કિલો જોવે છે તો મેં કેટલા સાહેબને પાછા મેલ્યા તો મારે હવે બટાકા છે રાખવા હવે એ તો હવે આપણે ત્યાં શોખ છે હું તો આટલા કટા મારે કઈ મોટી ફ્રીજ બીજું છે ને કે બટાકા મેળજો મારે તો બે બગડી જાય પકડું લાવી છે મારે તો કિલો 2 કિલો જોવે બટાકા વાત તારી હાજી પર તારે પેલું ફાટવું પડે કે શેઠ મારે આટલા બટાકા જોવે છે તો હું આ સાહેબને કહું કે ભાઈ આટલા લઈ દો એમ રાખો હવે હું ચા પોસડામાં રાખો આટલા બધા 800 કટા તો શેઠ હવે તમારે જો ને મારે તો 2 કિલો મેં નક્કી કર્યા મેં તમને બાનું હાલ દીધું હવે મારે ઓલા પાછા મિલાઈ સાહેબને ફોન તેમ કરો અત્યારે સામેથી ફોન કરું પેલા એ કહેતા હતા હું નતો માનતો અત્યારે હું ફોન કરતો એને ફાવતા ચડે મને ભાવે ના મળે એટલે પણ શેઠ તમે સમજો હવે મારે 1000 રૂપિયાનો દહીંનો વકરો થાય તો હું આટલા કટા ચા મેલું મોટું પણ તો તારે કેવું પડે પેલું ચાલું કેવું પડે કે 2 કિલો જોવે છે હવે મારે આ બટાકા 800 કટા ચા મેલવા જાવ લ્યા સખતા બોલ એટલે એ શરમ કર શરમ ભાઈ હવે અમારે ત્યાં હેમાળા જવું પડશે હવે હાથ ગાળવા બીજું કઈ વધ્યું નથી હવે અમારે તો મારે તો ભાઈ આટલા જોવે તો બાનું પાલવે તો રાખો ને પાછો હાલો હું તો બિઝનેસ લઈશ ભયાની વહુતેમાં આ નથી કઈ આ ડોંગળી બટાકાની દુકાન તું 2 કિલોમાં સોદો કરે બટાકા છે તાર ડોંગળી ના વાય ભલે ના વાય હોય આ તો 800 કટા જોવે છે નહીં હું દુકાન લઈને બેઠો તો આ 2 કટાના બાનું હાલવા આવ્યો છે ટક ટક થાત ના થાય નહીં કે મફત હાલતા કે પૈસા હાલતા રોકડા તમને એટલે કઈ હું દુકાન વાળો છું તો આ 2 કિલો મારે અહીંયા બટાકા લેવા આવે દુકાનવાળા જો એટલે લઈ જાવ વધારે રાતુરા કમરા ટાઢું ભાજી લાવીશ હમણે આવ્યો તારમાં દાડો બગાડવા પટી ગયું પરખા પથ્થર ફાડી લાવશે આમ આખા મગજની ને આખા પ્લાનની શરમ પતાને શરમ ના આવે કે શોખ કરે ભાઈ તારે જેટલા બટાકા જોવે છે હવે મેં તો દર સાલ મેં બટાકા 800 1000 કટા થતા એટલે હું તો ડાયરેક્ટ બાર સોદા કરતો મેં તો 2 કિલો કુદડા વેચ્યા છે તારે હવે તને આવી પડે પણ તે ફોન કર્યા છે તો તારો ફોન આવ્યો તો તારે શોખ કરવી પડે કે ભાઈ કેટલા જોવે છે પણ બારા હામું આટલો બધો શેનો ટકટક થાય છે તું ક્યાં છું તાર બીજે પણ વાત ત્યાં કરી છે મેં કર્યું તો પણ પહેલી તો વાત ત્યાં કરી હતી પાછળ ત્યાં મને આલ્યો તારે શોખ ના કરવી પડે પણ ફેરે ફેરે તું જ ઉલાડે માંડી રહ્યો લાય મને ફોન કરીને હાલ હું વાત કરીશ રોજ તું વેચતો તો આલીશ ફેર શું થયું તને ત્યારે હું જ બેસું છું હું જ સોદા કરું પણ નહીં આ 2 કિલો ના કરતો મારા તો ડાયરેક્ટ 1000 ને 1500 કટા આ જેટલા તો પણ થાય તે કર્યો તે 2 કિલોનો સોદો મેં કર્યો શોખ કરવી પડે તારે કાળું તેમાં બોલાડું ઉતરમાં દાડો એક તો કાળી છે હોન આનું હાલે કર ફોન હવે ડીસાવાળા સાહેબને આખી બટાકાની સીઝન ઉપર કૂતરો મોત રહ્યો હલો હાલો ડીસાવાળા સાહેબ બોલો ઓએ તમે બટાકા વાળાનો ભાઈ બોલું પરખાનો નાનો હા તમારી એ તો આવી ગયા તમે આયા હતા ને સાહેબ તમે હા હા બોલો બોલો શું હતું એટલે મારા ભાઈએ ફોન કર્યો તમે વાત કરો મારા પરખા ભાઈ યાર હા હાલો લો ભયા હાલો સાહેબ હા રામ રામ પરખા એ રામ 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 કેટલે હતા આપણે આ સુબાજી રામાજી નથી હવે અહીંયા નહીં હે ઓહો પાડોશીનો હાલ તો અહીંયા જ છે એમ ને ઓએ તો આવો ને થોડા ઘરામાં ચમા થોડુંક કામ હતું બટાકાનું હતું હા તે આવો હેલો હો હા. આ તો શું ટુકડા છે ને પાડોશમાં એટલે કીધું હા હા આઈએ સારું સારું હવે બાપ તો નહીં હવે આવે છે સાહેબ વધુ ના બાપ તું તું બાફીને બેઠો તો મેલ્યા ફૂટા માથાકૂટ માથાકૂટ વાળી શું તાર તો તું જ માથાકૂટ કરાવે છે ખબર ના પડે કે દર સાલ આપણે આવા સોદા કરા છે તો આપણે કઈ થોડા 2 કિલો બટાકા વેચતા હોય ઓલે આવે રહ્યું સાહેબ પાછું જોયું તો વિચારીને બોલતી પાછું બાપ તું ના બધું આવો સાહેબ આવો સાહેબ ઓય. આવો સાહેબ આવો હા. હવે નીકળતા જ તા ને તમારો ફોન આવ્યો કોને એવું છે એમ ને મેં કીધું આપણે ઓલા બટાકા મેં રાખ્યા હતા ને ઓએ એ તો આલ્યા પર હશે હા પણ હું શું કહું સાહેબ જે ઓલો અમારો સોદો છે હા અમે ઓલો સોદો નતો કર્યો હા. ઈ બટાકા મેં હાલ દીધા અને બીજા અમાર ભાગવા બટાકા હતા ને બાજુમાં હા. ઈ હાલવાના છે એવું છે ઓવે મારું બેટું મારું અમે તમારા પાસે આવ્યા હતા ને થોડાક મોડા પડ્યા તો ખબર ઓવે એમ ને એમ તમે થોડાક મોડા પડ્યા પરા હે? એ ટણે વાત કરી હોત ને હા તો સેટિંગ કરી નાખું અત્યારે કેવું છે ખબર છે હા. જો સુબાજી રામાજી ને રાશા અમે 3000 કટા હા પછી પુરાદી વસ્તાજી નથી ઓવે ઈયાના છે 5000 જેવા કટા હા પછી સલીમગઢ માંથી હર્ષદના અને બધાયને રાખ્યા કોણ સરપંચના ને એમના હા અને શૈલેષ ફોજીને ના બધા બટાકા રાખ્યા એટલે 5 કોલ્ડ સ્ટોરેજ અમારે થઈ ગયા ફૂલ હા હા હવે બટાકાની જગ્યા થોડી કે રી
નથી. અરે હું એમ કહેતો તો શેઠ હા. કોણ ભોડું આખા આટલા ગોળામાં તમારે કન હમાસર મળે ને એમાં આખી વાતું ફરે છે કે પરખાદીના બટાકા છે 1 નંબર 005. આપણે ઈ તો તમે આલ્યા પરા ને. અરે આ ઈ નહીં ભેગત વાયા તો બિયારણે બે એક જ છે, ખાલી એક જ વાડ આડી છે. આમણા આલ્યા આમણા બાચી રહી. આચી કંપનીના છે, અરે લોકલ લોકલ છે. ઓવે ઓવે. બરોબર. તો પણ હવે મોકવું એમ છે, મારી વાત સાંભળો તમે. હા 5 કોલ્ડ સ્ટોરેજ અમારે ફૂલ થઈ ગયા, જગ્યા નથી એમ. હા તમારા પાસે હે ને એક બટાકું નતું ખરીદ્યું, અત્યારે બધા ખરીદ્યું, બધાના 5-5 લાખ રૂપિયા ખેડૂતોને પકડાઈ દીધા. એટલે પણ સાહેબ મારે શું છે ખબર, મારે હવે બીજું સીઝન વાવી છે એટલે થોડો કોઈ તિજોરી ભરતું ભરે, કોઈ પટારા ભરતું, માટલા અરે ભરતું, એમાં બગડી જાય, એમાં ના ભરાય. પરખાજી તમે સમજો છે, ફરીજમાં ભરતું ફરીજ પણ ફ્રીજમાં કઈ થોડા એટલા બધા હમાય યાર. તો વાયરો લાગતું રહેવાનું. અલ્યા પણ નથી સેટિંગ થાય એવું. અને પણ કહી દે ને પરખા ફૂડા સો ઈ ભાવ આલે તું કહીશ તો કે અમારો ઓલો જે સોદો કર્યો તો ને લે હું એમ કહું છું ઉલડી ગયા છો તો એમ નથી ના કે- ના, જે હોય સોખું કપરું. અરે સોખું નહીં, તમે શાંતિ રાખો. સોદો ઉલડી ગયો છે, એને તો કશું ખબર આ નથી. ઉલડી ગયો છે યાર. ખોટમાં જૂઠમાં ધંધો ના થાય. એટલે એવું નથી, હા. ઈ એમ કેરો છે કે આ સોદો કરે ને એની ઓલી મકાના રે ને બટાકા હા. ઈ હાલવાના. હો પણ અત્યારે એ કઈ નથી રાખો, અમારે મોડું થાય છે. પણ હું શું કહું સાહેબ, હા. હવે ભોડું હવે અમારે પરખાજી તમારી વાણીમાં ખોટ આવે હરી, તમે હાસે હાસું કોપરો. હવે જે હોય એ કોપરું ભગવાન માથે રાખીને હું હારામાં નથી, જે ચિંતા ના કરશો. હવે શેઠ મારું બેટું એવા લોસા થઈને પડ્યા છે ને કે હા. હું તો જીવતે જીવ આદમીથી ને રડાઈ ગયો. ચમ અલ્યા ભોડું ઓલો નતો મેં સોદો કર્યો, હા મેં કીધું 800 ની તો હામાં 700 કીધા ને 1000 કરીને ઓલા ભાવ નક્કી કર્યા. હા એ તો ઉલડી ગયો સોદો. હે સાહેબ હા. હવે ઊંટ પહાડમાં થયો ઊંટ પહાડમાં જ ના આવે, પહાડ બેસે ઊંટ આવે એમ કહેવાય. એમ હા ઉપારા સાનો મનો બેસ. પરખાજી હા. હું શું કહું છું, હા. તમારે જેટલા બટાકાના કટા નીકળે, ચાહે 5000 નીકળે 10000 નીકળે, હા. આપણે રાશે રેડી બરોબર બરાબર રાજી. અરે તમારા જેવા ભગવાનની દર સાલ તમને જ બટાકા આલું છું એટલે મેં કીધું હવે આ છેલ્લા ટાઈમમાં તમારા કોણ બટાકા લે છે, હું તો બરાબર. ટોપો ખાય દાડો આવશે આટલો ખર્ચો વાત કર્યો. વાત પૂરી આપણો. હા. બટાકા તો હું રાખું પર બધે બરોબર, હા. પણ તમને 700 રૂપિયા ભાવ કીધા તા ઈ હવે મળશે ને. તો એનું કારણ છે હા. કે હવે જગ્યા છે ને, મારે બીજા કોલ્ડ સ્ટોરેજ વાળાને મારે કોન્ટેક્ટ કરીને એને અહીંયા મેલવા પડશે ને મારામાં છડે ભાડું. એટલે હું હવે તમને કટે 700 રૂપિયા કીધા તા એવા 350 રૂપિયા આપીશ. તમારે આપવો હોય તો કહો, ના આપવો હોય તો આવતી સાલ મળો. એ સાહેબ થોડીક દયા કરો, હવે છેલ્લા ટાઈમમાં હું ચાધો મારો ટોપો ખાય 50 રૂપિયા વધારી આલું છું, એનાથી વધારે ને વધારે 400 રૂપિયા રાશિશ કટું બસ. એટલે આપણું 700 ને 800 રૂપિયા ભાવ ને હવે તમે ચા હતા હાલમાં હોય તો ફોન કરજો ને, હાલ સોદો કરો જ બાનું હાલતો જ. મેં ખર્ચો કર્યો અરે જેટલો. ખર્ચો આખા દેહ કર્યો છે, તમારે પહેલા વિચારવું હતું ને. મેં તમને કીધું છેતરાતા ને, પણ હવે આ તો આમાં ને આમ જ ખેડૂત છેતરી જાય છે. એટલે પણ હું હવે બરોબર? એના શોખથી ધંધો કરવાનો, પરખાજી શોખથી ધંધો કરવાનો, બીજી વાત જ ના હોય. પણ ભાવ એને હારા- હાલવાનો હોય તો આ પાડો, ના હાલવો હોય તો ના પાડો. નકર અમારે હજી જવાનું ડીસાઠી. બરોબર. હાલે પાકું પાકું. તો લખણ બખણ કરવું છે કે સાલ છે ભરોહો છે? લખણ કરો, અમે તો રખડી ગયા લખણમાં ના હા, કર્યા લાવો, અમાર. લાવો, લાવો. લખણ ના કર્યા અમાર રખડી ગયા. એ ના, અમારો દસ્તાવેજ કરેલ જ પડ્યો છે, ઘરથી દસ્તાવેજ કરીને જ નીકળ્યા હતા બરોબર. અને બાનું હાલતું ભરું. આલ્યો બાનું તો જો બધાને હવે આલ્યું પર 5-5 લાખ રૂપિયા, એટલે છેલ્લા 100 રૂપિયા વધ્યા છે. હા આ બાનું તમે તાર રૂપિયો 100 રૂપિયા હોય, પણ આપણે તમારા બટાકા 400 ના ભાવે જેટલા કટા નીકળે એટલે રાશી બસ. કટા બધે સોખી બોલ્યો. ચોખી બોલી દૈણા જેવી વાત, બીજી વાત જ નહીં બરોબર. સારું. મજૂર તમારા કટું તમારે ભરીને આલવાનું, ગાડી આપણી આવી શકે કટા લેવા માટે. રેડી? સારું. સારું ચલો ભલે. મળીએ હવે. બટાકા નીકળતા તાર ભરવા અવતાર હો. સારું. અને હવે છેતરાતા નહીં હો. સારું. હેડો. ક્ષેત્રમાં શું ક્ષેત્ર હવે? આ લખણ થી નહીં, તારા લખણ થી છેતરાણા આપણે. એટલે તારા ડા સાથી ક્ષેત્રડા છે. અરે દાડા ના હોય ને કે આપણે આ તમે લાયા છે દાડા તમે, અને આટલો તો ખર્ચો મારે ખર્ચો કર્યો ને એના અડધા ભાગના નહીં આવતા હવે. લાયથી તારા વાના છે તારા. પરખા તે કર્યું બધું મારીશ નહીં હોય ને કે મજા નહીં આવે મજા પાછું. નથી લાવી, હવે તો અમે ટોપો ખાય દાડો છે એટલે હવે તને મારીને પછી મરવું છે. તારા ભેગું રહીને તો બાવા થયા અમે બાવા.